الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء मोमिनीन कराम सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू माह मुबारक रमजान કેટલો તેજીની સાથે કેટલી જલ્દીની સાથે આપણા હાથેથી નીકળી રહ્યો છે ગ્લિસે થઈ રહ્યો છે સ્લીપ થઈ રહ્યો છે જાય રહ્યો છે કુરાન મજીદનો આ એક બોલ જે માય મુબારકે રમઝાન માટે છે ઈ બોલને હું મરસિયો સમજુ શું સમજુ એવો બોલ છે કે જે દિલને ચીરી નાખે છે ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવી રહ્યો છે અય્યામમ મઅદૂદા Le jeûne est observé pendant un nombre de jours comptés. અમુક ગણતરીઓના દિવસોમાં રોજા તમારી પર વાજિબ કરવામાં આવ્યા છે અમુક ગણતરીઓ જો વર્ષમાં 12 મહિના હોય તો ફક્ત 1 મહિનાના રોજા છે વર્ષમાં 365 દિવસ હોય તો તમને જે છે ફક્ત 30 દિવસ રોજા રાખવાના છે વર્ષમાં 39 48 અઠવાડિયા હોય તો તમે લોકોને ફક્ત 4 અઠવાડિયા સુધી રોજા રાખવાના છે એનાથી વધારે નહીં પણ એક ચીજ યાદ રાખવાનું છે આ માહ મુબારકે રમઝાનમાં હું હવે વધારે ઈ મામલામાં તફસીલમાં ના જાતા મારા અસલ મૌઝૂની અંદર ડિરેક્ટ એમાં દાખલ થઈ જાઉં છું માહ મુબારકે રમઝાનમાં હંમેશા હર દુઆમાં हर अमल में हर वक्त 24 सिर्फ 24 24 कलाक एक वस्तु ने ना भूलू लअल्लकुम तत्तकून आनो मकसद ई छे के आपरानी अंदर तकवा आवी जाए તમે વિચાર કરશો જે માણસમાં તકવા છે એમાં તકવા આવી જાય પણ તકવા કેમાં નથી જો તમારામાં તકવા નથી તો શા માટે રોજો રાખી રહ્યા છો તમે રોજો રાખો છો કારણ કે તમારો ઉસૂલે દીન પરફેક્ટ છે ખુદા ઉપર તમારો પૂરો ઈમાન છે ઉસૂલે દીન ઉપર તમારો ઈમાન છે એના માટે રોજો રાખો છો તમે અલ્લાહના કાયદા કાનૂનને માનો છો એના માટે નમાઝ બી પઢી રહ્યા છો એના માટે રોઝા બી રાખી રહ્યા છો બીજા સારા કામ કરી રહ્યા છો પણ આ આયત કહે છે કે તમારા શાયદ પેતેત્ર તમારાની અંદર તકવો આવી જાય આટલો કરવા છતાં બી પેતેત્રે આવી ગયો એની અંદર કદાચ ને vraiment est-ce que nous sommes si têtus અહીંયા કઈ વસ્તુની વાત થઈ રહી છે મારા ભાઈ આજે હું એક સિફાત તરફ તમને લઈ જવા માંગુ છું એક આદત એક સિફત કે જે જ્યાર સુધી આપણે એને આપણાથી દૂર નથી કર્યા ત્યાર સુધી જેવો સુધારો આવવું જોઈએ જે રૂહાનિયત ડેવલપે થવું જોઈએ નહીં થાય આ એક વસ્તુને જો આપણાની અંદરથી દૂર નથી કર્યા તો માય રમઝાન પછી આપણે જેવા છે એવા જ રહેશું અને 1000 માય રમઝાન આપણને નસીબ થાય ને તો બી કાંઈ ફરક નથી પડવાનો ઈ એક સિફત કેવી હશે આવો હું પહેલા તમારી સામે કુરાનનો એક એક્ઝામ્પલ તમારી સામે રાખવા માંગુ છું ઈ મારો મોઝૂ નથી એટલે આખી આયતને તિલાવત કરું ફકત આ એક સિફત અને આદત એનો zikr સૂરે મુબારકે રોમ જેની તિલાવત 23 મહિના આપણે કરે છે અનકબૂત પછી શા માટે
કુરાન મજીદની અંદર 114 સૂરા છે, 114, બરાબર ને? એની અંદર આ 3 સૂરાને શા માટે શબે કદર માટે ઇંતખાબ કરવામાં આવ્યો છે? શા માટે એને ચૂંટવામાં આવ્યો છે કે આ 3 સૂરા પડવાનું છે? એની અંદર કાંઈ ને કાંઈ તો રીઝન હશે ને. આ વર્ષે એમાં હું દાખલ નથી થઈ શક્યો, ઇન્શાઅલ્લાહ આઈંદા આપણે એની અંદર દાખલ થાશું. પણ એની અંદર હું એક સવાલ રાખું છું, તમે લોકો બી વિચાર કરો શા માટે આ 3 સૂરા પડવા? તો સૂરે રોમની 32 નંબરની આયત અને સૂરે મોમિનૂનની 53 નંબરની આયતનો છેલ્લો ભાગ એક જ વસ્તુને બયાન કરી રહ્યો છે. કુલ્લુ હિઝબિન બિમા લદૈહિમ ફરિહૂન. હર જમાત વાલો, હર ફિરકા વાળો, હર ધર્મને માનવા વાળો, હર ગીરો ગ્રુપ વાળો, જે કાંઈ બી તેની પાસે છે તેમાં જ આનંદ પામે છે, એમાં જ સંતોષ છે, એની ખુશી તેની જ અંદર છે. પછી સાચો હોય ખોટો હોય, સીધા રસ્તા ઉપર છે કે ખોટા રસ્તા ઉપર છે, હક ઉપર છે કે બાતિલ ઉપર છે, ઈ જેમાં છે એમાં ઈ રાજી છે. જે suis content. હું આ સિફત ઉપર હું કીધું ને શાને નુઝુલ નહીં બયાન કરું, આ સિફત ઉપર આપણને આજે વિચારણા કરવાના છે. આ સિફત કેટલી ખરાબ છે. તમે દુનિયાનો એક્ઝામ્પલ આપું કે આપણા બચ્ચાઓ અને જવાનો માટે સમજવા વાસ્તે આસાન થાય. તમે ધર્મનો એક્ઝામ્પલ લઈ લો, એ સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે. પછી જે એક્ઝામ્પલમાં દાખલ થશું એ આપણને લાગુ પડે છે. જે લોકો ફિરૌનની ઇબાદત કરી રહ્યા છે, સંતોષી છે, અમારો ખુદા છે, અમે એને માની રહ્યા છીએ. ફિરૌનને સજદો કરવા વાળા રાજી છે પોતાની સ્થિતિવાસીઓની અંદર, અમે એને ખુદા માની રહ્યા છીએ. કોઈ ચાંદને સજદો કરે છે, કોઈ સૂરજને, કોઈ જાનવર સામે, કોઈ બુત સામે, હત્તા કે અહેલે કિતાબ પોતાના મસલક ઉપર, પોતાના દીન ઉપર, હત્તા કે મુસલમાનોમાં જે મુનાફિક છે, જે નાસબી છે, ગલત રાસ્તા ઉપર છે, એ લોકો બી પોતાની હાલત ઉપર રાજી છે, ખુશ છે. ils sont fiers d'eux-mêmes. ના, અમે રાજી છે, અમે જેવા છે ઈ. બધાને તમે જોઈ લ્યો તો કહેવાનો મતલબ મારો શું છે? હત્તા કે જે દીનને નથી માનતા, જે નાસ્તિક છે, સે qui sont athées, ના, એ લોકો પોતાની સ્થિતિવાસીઓમાં રાજી છે. હા, અમે કોઈ ધર્મને નથી માનતા અને એ લોકોને કોઈ અફસોસ નથી જે એ લોકોની આ આદત ઉપર એ લોકો રાજી છે, એક જાતનો સંતોષ છે એ લોકોની અંદર. આ ધર્મ છે શું બધું? સામેની હું વાત કર્યો ને તો હવે હકમાં હોઉં બાતિલમાં હોઉં એક અલગ વસ્તુ છે. હું હક બાતિલની વાત નથી કરતો, હું અહીંયા એક સિફત, એક આબિદની વાત કરી રહ્યો છું. એની ઉપર આપણે કોન્સન્ટ્રેશન થાશું, એની વેલ્યુને આપણે સમજશું તો આપણને સહી માનીમાં જે મસલો પેશ કરી રહ્યો છો એ સમજમાં આવી જશે. હર માણસ એની હાલત ઉપર રાજી છે, એની અંદર એ સંતોષ છે. અને ઇસ્લામે શું કહ્યું? ઇસ્લામની પહેલી લડાઈ જો કોઈ હોય તો આ જ વસ્તુથી છે કે તમે પોતાથી રાજી ના. ભલે તમે નેક છો, પરહેઝગાર છો, દીનદાર છો, મુત્તકી છો, જન્નતી છો, રૂહાનિયત છો, ઇલ્મે ઇરફાન તમારી પાસે છે, બધુંય છે, પણ તમે પોતાથી રાજી રહ્યો ના. તમે પોતાથી રાજી ના. હું જે વાત કરવા માંગુ છું તમારી સામે, હયાતુલ કુલુબની અંદર અલામાઈ મજલિસી અલ્લાહ મકામા લખે છે કે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે બની ઇસ્રાઈલમાં એક આબિદ હતો. હવે એ જમાનામાં તમને ખબર છે કે રોહબાનિયતની રજા હતી, આજે રજા નથી. રોહબાનિયત એટલે શું? તમે દુનિયાની બધી વસ્તુથી કૂપે થઈ જાઓ, કટ થઈ જાઓ. બાયરી નહીં, બચ્ચા નહીં, રોજી ના કમાવાનું, કામ ના કરવાનું, કાંઈ નહીં. તમે જે છે તમારો જે શામરે હોય ને, તમે એ શામરેની અંદર કે એ મસ્જિદની અંદર જ્યાં બી તમે રહ્યો છો ને, તમારો શામરે, એની અંદર બસ સવારથી રાત સુધી અલ્લાહુ અલ્લાહ, અલ્લાહની ઇબાદત કરો, એની કિતાબની તિલાવત કરો. vous êtes fermé du monde entier. તમે દુનિયાથી કાંઈ મતલબ નથી. જોઈ લીધા એ. પણ ઇસ્લામની અંદર રોહબાનિયત હરામ થઈ ગયું રસૂલ ખુદાની ઉમ્મત પર. અગાઉ રજા હતો. અગાઉ જો તમે રાહિબના વાક્યા સાંભળો તો એ હરામ કામ ના હતો.
એ લોકોની શરીયતમાં રજા હતો કે તમે એવા બની શકો છો. તો જેવી રીતે આબિદ બનવું હોય કોઈ માણસને તો પેલા 40 વર્ષ સુધી તમને ચૂપ બેસવું પડશે, એક બોલ ના બોલો. હવે તમે 39 થયા ને એક બોલ બોલ્યા, આ ઝેરો વેપાર ઝેરો, તમે લાયક જ નથી બનો. પણ આપણામાં નથી એવી રીતે, આપણામાં છે જ નહીં તમે આવી રીતે ચૂપ રહ્યો. પણ પછી બોલ બી ના કરવાનું વધારે, એ પણ મજલિસ શોધી જાય તો વધારે. એક સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ ઘબરાઈ નહીં જતા. આવી રીતે વચમાં હસવાની વાત હોય તો સાફ હસો આપણે વાતચીત કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ કે 40 વર્ષ કારણો તમે આવી રીતે ઇબાદત કરી રહ્યા છો, ખુદા માટે આખી દુનિયાથી તમે કટ થઈ ગયા છો, કોઈ રિલેશન નથી. 40 વર્ષ પછી એ આબિદ કહે છે કે હું હવે અલ્લાહની બારગાહમાં કુરબાની આપું છું pour savoir, મને ખબર પડે કે મારી ઇબાદત કબૂલ થઈ કે ના થઈ. અગાઉના જમાનામાં અલામત હતી, રસૂલે ખુદાની ઉમ્મતમાં નથી, આપણામાં નથી. એ અલામત શું હતી? અગાઉના જમાનામાં તમે કાંઈ બી કુરબાની આપો ને તો તમે એને લઈ એક જગ્યા ઉપર રાખો, જો તમારી કુરબાની કબૂલ હશે ને તો આસમાનથી આગ આવીને એને બાળી નાખશે. એ અલામત છે કે તમારી કુરબાની અલ્લાહ કબૂલ કરી લીધા છે. અને જો આસમાનથી વીજળી ના આવી બાળીને તો મતલબ કે તમારામાં કઈ ખામી છે, ખોટ છે, તમારી કુરબાની કબૂલ નથી. ભાઈ હાબિલ અને કાબિલનો એ જ પ્રોબ્લેમ પડી ગયો ને કે હાબિલે પોતાની કુરબાની રાખી, કાબિલે રાખી, આગ આવી, હાબિલના કુરબાનીને બારી નાખી, કબૂલિયત ઓલાની ના થઈ, ખબર પડી ગઈ ને જાલૂસી આવી ગઈ. બહુ પૂર્વથી અમારામાં શું છે, અમે ઉમ્મતે મરહુમામાંથી છે, રહેમ કરેલી ઉમ્મતમાં, આપણામાં રસૂલે ખુદાની ઉમ્મતમાં આવી રીતે સંશય કરવામાં આવ્યો કે હવે હું ખુદા આસમાનથી આગ નહીં મોકલું તો હવે શું કરીશ ખુદા? તો કે આ કુરબાની છે ને તમે ખુલૂસની સાથે તમારા ગરીબોને ખવડાવો, તમારા ફકીરોને ખવડાવો, તમારા મોહતાજોને ખવડાવો, ભૂખા પેટ લોકોને ખવડાવો. તમે ખુલૂસથી કરશો તો અલ્લાહ કબૂલ કરી લેશે. હવે આ આબિદ જ્યારે જઈને એની કુરબાની રાખ્યો ને, આપણે કરો તો ઇબાદત, આસમાનથી વીજળી ના આવી, એની કુરબાની મતલબ કે કબૂલ ના થઈ. જ્યારે ઈ આ સામેરો મારા જેવો માણસ હતો, મારા જેવો ફ્રાજીલ માણસ જેનો અકીદો મજબૂત નથી, જેનો ખુલૂસ આટલો બધો જોરાતો નથી, મારા જેવો માણસ હતો એમ જ કે આવી ઇબાદત કરવાનો ફાયદો શું? આવી દુઆ માંગવાનો ફાયદો શું છે? તમે મને કહી દો. આવી મસ્જિદોમાં નમાઝ પઢવાનો ફાયદો શું છે? આવા બોલ જહાલતની અલામત છે. એના માટે તો અલ્લાહ તારી દુઆ કબૂલ નથી કર્યો, તને તારાથી દૂર, કેમ કે એને ખબર હતી તારા દિલના અંદર આ ખરાબી મોજૂદ છે. તને સમજાવવા માટે અલ્લાહ તાલા આમ કર્યો છે. અહીંયા શું થઈ ગયું? જો આ રેસની જરૂર છે. આબિદે જ્યારે જોયો મારી કુરબાની કબૂલ ના થઈ, આપણે 40 વર્ષની કુરબાની કબૂલ ના થઈ, કાંઈ ના કહેવો, તરત જ પોતા તરફ જોયો. એ મારો નફ્સ, આ બધું તારો કામ છે. તારા થકી, તારી ખરાબી થકી, તારી નજાસત થકી, તારા ગુનાહ થકી, તારા ખરાબીઓની થકી અલ્લાહે મારી કુરબાનીને કબૂલ ના કરી. અલ્લાહની વહી નાઝિલ થઈ, મુબારક થાય તારી 40 વર્ષની ઇબાદતથી બી બહેતર ટોપ ક્લાસનો કોઈ અમલ હોય ને તો આ છે કે જે તું એક વખત પોતાને કોંદાને કર્યો, પોતાથી નારાજ તું થયો, એ વધારે બહેતર છે. તો તમે જોયા ને, પોતાથી રાજી રહો અને પોતાથી નારાજ રહો. કારણ કે જ્યારે ઇન્સાન પોતાથી રાજી રહે છે ને તો ત્યારે જે છે ને એનાથી ઘણા માણસો નારાજ થઈ જાય છે, એને પોતાની ખરાબી દેખાતી જ નથી. હા, આપણે હમણાં ઇમામે હસન અલી ઇસ્લામની વિલાદત મનાવ્યા હતા ને, સલવાત પર મોહમ્મદ વાલ ઇમામે હસન અલી ઇસ્લામ પોતાની હદીસમાં કહે છે, સૌથી મોટી મુસીબત શું છે? હું પૂરે ઇમાજીને બલા નાઝિલ થાય, ધરતીકંપ થાય, આગ બળે, કોઈ મરી જાય, મોટી મુસીબત શું હશે? તમે ઇમાજીને કરો. ઇમામે હસન અલી ઇસ્લામ ફરમાવે છે, સૌથી મોટીમાં મોટી મુસીબત ઇન્સાનની
એની ખરાબ આદત છે. આના જેવી કોઈ મોટી મુસીબત નથી. મારા ભાઈ, હું ગુનેગાર છું. અલ્લાહ મને ખુદા ના કરે ફટકો આપ્યો, એક્સિડન્ટ થયો, રોજીમાં આમ થઈ ગયું. યા અલ્લાહ, હવે હું શું કરીશ? અલ્લાહ કરીશ કે નહીં કરું? તો સીધા રસ્તા ઉપર આવી ગયો ને. તમારી નસીહત મને સીધા રસ્તા ઉપર ના લઈ આવી, પણ ઓલો તમાચો મને સીધા રસ્તા ઉપર લઈ આવ્યો. બરાબર છે કે નહીં? તો પછી હવે તમે મને કહો, પણ જો ખરાબ આદત હોય તો ઇન્સાન મરશે ના તો સીધા એને પોતાની ભૂલ દેખાશે નહીં. કારણ કે હું પોતાથી રાજી છું. Je suis content de moi-même, monsieur. Vous savez qu'est-ce que ça veut dire? એનો મતલબ તમે સમજો છો? એક બોલ હું પોતાથી રાજી છું. Je suis content de moi-même. એનો મતલબ ખબર છે શું થયો? એનો મતલબ એમ થયો કે હું જે કરું છું એ સારું કરું છું. અને જો તમે મારી ખરાબી જોઈને મને કહેશો મૌલાના બરાબર ના કહેવાય, એનો મતલબ એ તમે કજિયારા છો, તમે હસદખોર છો. છે કે શા માટે? કારણ કે મેં મારા જેવો, મારું નામ બી ના લ્યો એની પહેલા સલવાત કરવું જોઈએ. મારા જેવો છે કોણ? જી કંઈક હું સાંભળ્યો કંઈક. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તમે જોઈ એના માટે ઇમામ બાકર અલૈહિસ્સલામની એક હદીસ છે, જે માણસ પોતાથી રાજી થાય છે ને, રાજી રહે છે ને પોતાની સાથે, ઈ માણસથી નારાજ થવા વાળા ઘણા થઈ જાય છે, ઘણા પેદા થઈ જાય છે. તમે આવીને મને કહેશો, મૌલાના સાહેબ, આ જે તમે તોછરાઈથી બોલો છો, હા તમે મૌલાના છો કે હું મૌલાના છો? આ બધું તમારું હસદ છે. મારામાં કોઈ દિવસ સુધારો નહીં આવે. તમે આવા મૌલાના સાહેબ, આજે તમે અમારી સાથે બેસીને અન્યાયની વાત કરો છો, એ ગીબત ના કહેવાય? કહું છું ને, કોણ છે ફિતનાખોર? અમને નથી ખબર ગીબત કેને કહેવાય. તમે જોઈ લીધા આ હાલત. બસ તમે ખરાબ, આખી દુનિયા ખરાબ. એક આવો જ બહુ સારો ને માશાઅલ્લાહ. ખુદા રહેમત મોકલે કે ના મોકલે, મારી રહેમત મારી ઉપર છે. ખુદા લાનત બી મોકલશે ને તો એ લાનત ટ્રાન્સફોર્મ થઈ જશે રહેમતથી મારી ઉપર, કારણ કે હું છું ને. એટલે એવો માણસનો, એવા માણસને પોતાની ભૂલો ના દેખાય, એવા માણસને પોતાની ખરાબ આદતો ના દેખાય, અને એવા માણસો કોઈ બી દિવસે સુધારા તરફ નહીં આવે. એના માટે તો નમાઝ અસર નથી કરતી જેટલો કરવું જોઈએ. એમ નથી કે નમાઝ અસર નથી કરતી, ના, નમાઝ અસર કરે છે. જો કોઈ તમને કહે કે તમારી નમાઝ અસર નથી કરતી, ખોટું બોલે છે. એમ કયો જેટલી અસર કરવી જોઈએ, જેટલો અસર મેળવવું જોઈએ, આટલો અસર નથી મળતો. હું હંમેશા આવા મોકા ઉપર એક એક્ઝામ્પલ આપું છું. અલ્લાહ 2 મિલિયન દેવા માંગે છે, 2 મિલિયન દેવા માંગે છે, અને હું 200 લઈ લઉં છું. હું આટલો જ અસર લઈ લઉં છું બસ. એના માટે હું નીચેનો રહ્યો. રમઝાન મહિના પહેલા જરાક મસ્તી વધારે કરતો હતો, રમઝાન મહિનામાં જરાક થોડો ડાયો થઈ ગયો. રમઝાન મહિનો ખતમ થઈ જશે એટલે બસ પાછો મારી મસ્તી ચાલુ થઈ જશે. મારી જિંદગીના 65 માય રમઝાન મેં જોઈ લીધા, પણ એની અંદર માશાઅલ્લાહ, એની અંદર 11 રમઝાન મહિના અને આ રમઝાન મહિનામાં શું ફરક છે? આપણે પોતાથી સવાલ કરે. એક સારી આદત જે 11 રમઝાન મહિનામાં પહેલા ના હતી અને 11 રમઝાન મહિનામાં આપણે લઈ લીધા, આજ દિવસ સુધી છે આપણામાં. એક ખરાબ આદત જે 11 રમઝાન મહિના સુધી હતી અને 11 રમઝાન મહિનામાં આપણે કાઢી નાખ્યા ને આ વર્ષ નથી, એવો છે આપણામાં? સવાલ રાખી રહ્યો છું. જો છે તો ઉમ્મીદ કરો કે હવે હજી બીજા દરવાજા ખુલવાના છે. આ રમઝાન મહિનો એનો બરકત લઈને આવશે. પેલા એક હતો, હું એક પોઈન્ટ અલ્લાહ તરફ આવ્યો છું, અલ્લાહ પૂરો હાથ મારી તરફ આવશે, બીજા 10 સારી સિફત લઈને હું ઘરે ચાલ્યો જઈશ. પણ જો નથી તો શા માટે નથી? એનું કારણ શું છે? એનું એક કારણ એ છે કે હું મારાથી સેટિસ્ફાઈડ છું, મારા પોતાથી રાજી છું. મારા ભાઈ, તમને એક વાત કહું, આની અંદર જે ઇમામ હસન અલૈહિસ્સલામ કહી ગયા છે કે આદત મોટી દુશ્મન. તમને ખબર છે આમાં મોટી મુસીબત શું છે? કે આપણી આદત આપણને નોર્મલ લાગે. C'est normal parce que c'est mon habitude. ભલે પછી ગંધારી કેમ ના હોય,
જે પોતામાં હોય ને ઇન્સાનને કોઈ દિવસ ગંદારી નહીં લાગે. હું તમને એક સવાલ કરું છું સમજવા માટે, છે ગંદો સવાલ છે. ઘણી વખતે મને કહેવામાં આવે છે મૌલાના સાહેબ તમે બી આવા એક્ઝામ્પલ આપવું પડે છે મને સમજાવવા માટે. ખુદા ના કરે મને શરદી થઈ ગઈ, હું એક બોલ લીધો, તમારી સામે ઈ કાસેરો રાખી તમારી સામે આમ સેડા કાઢ્યો, તમે જોઈ રહ્યા છો, તમારી ઉપર કાઢ્યો નથી, કર્યો ને અહીંયા કર્યો છું, બરાબર? તમને શું થશે? બરાબર નથી. પણ હું જે કાઢી રહ્યો છું, જે જોઈ રહ્યો છું, મને નોર્મલ લાગે કે ના? દરરોજનો ઘણી વખતે આપણે પોતે ઉગાડી નથી જતા સેડાને, લા સૂપ સમજી દે, શોકોલા સમજી દે, એ મને નથી ખબર, પણ રોષિત થાય છે તો એ બધી ગંદકી જો આપણા ગુરૂરને તોડવા માટે અલ્લાહ શું નથી કર્યો? ઇન્સાન તો આટલો ગમંડી છો, તારા સેડા બી ખા, તારા ખંગારા ઘોષિત બી ખા, તારી ગંદકી બી ખા, અને બધાય ખાઈ રહ્યા છે. હા, તમે વિચાર કરો શા માટે? ઇન્સાન તું મૂકને તારી વાયરાસી, ઇન્સાન તારા ગુરૂર અને ઘમંડને મૂકને, તારી ઓકાતને તું યાદ કર. કઈ ચીજથી પેદા થયો છો ને મરી જઈશ તો તું કેવો બની જવાનો છો? એના વચમાં કઈ ચીજ તને ગફલતમાં લઈ આવે છે? કઈ ચીજ તને આ ગંધારીમાં, આ ખોટા રસ્તાઓ પર લઈ આવે છે? પણ કારણ કે હું કરું છું. આપણે દરરોજ પોતાની થૂક જોવે છે, ગંદી નથી લાગતી. દરરોજ પોતાની પેશાબ જોવે છે, ગંદી નથી લાગતી. દરરોજ પોતાનો ટોયલેટ જોવે છે, ગંદકી નથી લાગતી. કારણ કે મારો છે ને દરરોજ જોઈ રહ્યો છું. પણ બીજો કોઈ માણસ મારી સામે કરે તો તમે જોઈ લીધા? આ મુસીબત છે મારા ભાઈ, આ મુસીબતથી આપણને નીકળવાનું છે મારા ભાઈ, આ મુસીબતથી નીકળવાનું છે. જો આપણે પોતાથી રાજી રહ્યા. છેલ્લો એક્ઝામ્પલ આજની મજલિસનો, શેતાન કેમ બન્યો? કેમ કરતા બન્યો? એના જેવો તો કોઈ ના હતો. મારા ભાઈ, કેટલા મિલિયાર્ડની પોપ્યુલેશન જમીનમાં હતી, બધા જીનાત હતા, મિલિયારોના હિસાબે. એક જ હતો જે નેક, પરેઝગાર, મુત્તકી, ઇબાદત ગુજાર હતો, આ શેતાન ઇબ્લીસ. આપણે તો કે છે માશૂરી ઉવા છે, એના માટે આપણે સાબિત કદમ નથી રહેતા. ઉવા તો એક હતો, એ રહીને કરી દેખાયો. એટલે એનામાં એ સિફત હતી જે આપણામાં નથી. મલાઈકા કે ખુદા આવાને તું નીચે મૂકે છે? ખુદા કે ઠીક છે, પેલા આસમાન ઉપર આવીને ઇબાદત કર્યો તો નહીં, આટલું સારી રીતે ઇબાદત કર્યો. મલાઈકા કે આને બીજા આસમાન ઉપર, ત્રીજા આસમાન ઉપર, સાતમા આસમાન ઉપર પહોંચ્યો ને, મલાઈકા કે ના ખુદા, આ તો બહુ સારો છે, આ તો મૌલાના હોવું જોઈએ, આને મિંબર આપો, આને ખુતબા આપો, આના જેવો કોઈ છે? કોઈ નથી. અને સાચે મુઅલ્લિમે મલાઈકા બન્યો. vous pourrez imaginer cette grade là, ક્યાં ઓલો જમીનમાં મિલિયારોની પોપ્યુલેશન ગુનાહ કરી રહી છે, આ માણસ અહીંયા, આ જિન્નાત અહીંયા જે છે, મુઅલ્લિમે ઈ મિંબર ઉપર ખુતબા દેવે અને મલાઈકા બેઠા છે. સુબહાનલ્લાહ, કેટલી મારિફત, કેટલો ઇલ્મ, કેટલી સમજદારી, કેટલો આમ ચોખાઈ, આમ ફાઇન રીતે સાંભળી રહ્યા છે. પછી અલ્લાહ કે અચ્છા લેતો ઝઘડો કરે છે. પછી ખુદા જોઈ લીધો, એનામાં છે ને એક દિલમાંથી આવાજ નીકળવા માંડી કે પોતાને પસંદ ના કરો. આવાજ નીકળવા માંડી કે મારા જેવો કોઈ હોય? આખી જમીન ઊંડા રાસ્તા ઉપર, હું સીધા રાસ્તા ઉપર. પહેલા આસમાનથી બીજા, બીજાથી સાતમા આસમાન સુધી હું પહોંચી ગયો, મુઅલ્લિમ થઈ ગયો. એનો મતલબ એમ થાય છે ખિલાફત મારો હતો. અહીંયા પર્સન કોમ moi. જેમ એનો ખ્યાલ આવ્યો, અલ્લાહજી છુપા-છુપ છે. મલાઈકા કે છે ને, ઇમામ અલી સાહેબ કીધા છે ને, જે ચીજ તમારા દિલમાં સંતાયેલી હશે ને, સંતાયેલી નહીં રહે, જબાન ઉપર આવશે એક ને એક દિવસે, રિયાલિટી સામે આવશે. બોલ કરવા માંડી ગયો મલાઈકા સામે. તને ખબર છે ને, હા હું તો વાત કીધી, મારો તો હક બને છે, હક. જેમ એ હકની વાત કર્યો ને, અલ્લાહ તાલા શું કર્યો? લૌહે મહફૂઝ, ઓલો કમ્પ્યુટરનો આવો સ્ક્રીન હતો ને, એમાં લખેલો આવી ગયો. નજીકમાં અલ્લાહનો એક બંદો અલ્લાહ સાથે બગાવત કરશે, લાનતનો મુસ્તહક બનશે. કોણ? બાકી કોઈ ઇમેજિન કરી શકે આ હશે?
Keep imagining. આવા મોટા મોલાના મલાઈકા એની પાસે આવ્યા, અમારી વાસ્તે દુઆ કરો, અમે ઈ ના હોય, અમે ઈ ના હોય. ઓલો શૈતાન કે તમે વ્યાધિ શું કરી રહ્યા છો? આ તો બહુ પહેલાથી લખાઈ ગયો છે, હું તો વાંચી લીધો છું. પણ કે ના, તમે દુઆ કરી દો ના. એ ખુદા, આ મલાઈકાને તું બચાવજે, તોફીક આપજે. એ લોકો એની અંદર ના હોય જેની પર તું લાનત પોતા માટે દુઆ ના કરે. બસ કે જે સ્વી quelque chose. જોઈ લીધા ને તમે? નતીજો શું નીકળ્યો? જેટલા કરવો તો કરી લીધો ને. હવે ખુદા કે હવે તું મને તારી જાત બતાવ. અલ્લાહ કે હું જમીન ઉપર એક ખલીફા બનાવીશ, હું બગાવત કરીશ. નો je suis pas d'accord. આ બે ઇન્સાફી કહેવાય. હું અહીંયા મોજૂદ છું, મારી મોજૂદગીમાં આને બનાવે છે. રેસીતા શું નીકળ્યો? એના માટે હવે દુઆ કોમેલ સમજમાં આવી ને? દુઆ કોમેલ સમજમાં આવી ને? અલી જેવો ઇન્સાન કહી રહ્યો છે, વઆના અબ્દકા ધઈફ અઝલીલ અલહકીર અલમિસ્કીન અલમુસ્તકીમ. ખુદાવંદા, હું ઇજ્જતદાર નથી, તારી બારગાહમાં ઝલીલ છું, હકીર છું. હું તાકાતવર નથી, હું કમજોર છું. હું પૈસાવાળો નથી, હું ઈ નથી કે ઠોકર મારું ને સોના બની જાય દુનિયા. હું તારી બારગાહનો ભિખારી છું પરવરદિગાર. શા માટે આ કહેવામાં આવ્યો છે? આજના દર્શમાં શું સમજવાનું મળ્યું? આપણે પોતે વિચાર કરીએ. ઇન્શાઅલ્લાહ આઈંદા દર્શની અંદર આપણે આગળ વધશું. કારણ કે હવે હું તમને એક વાત કહું કે હું જે વાત કરવાનું છું એ વ્યાધિ ને પરેશાની એ છે કે એક ના જોવા વાળી વસ્તુની સાથે લડવાનું છે. જો આ દિલમાં જે સિફાતો છે ને એ દેખાતી નથી. જે દેખાતી હોય ને એ સમજમાં બી આવે, એને તમે રોકી શકો છો, એનાથી બાજાબાજી કરી શકો છો. પણ જે દેખાતી ના હોય એનાથી શું કરશો તમે? ભાઈ હું ગારું બોલ્યો, આર્યો દેખાઈ ગયો, સમરાનો અને દેખાનો ખબર પડી ગઈ ને ગારું બોલ્યો. ખુદાના ખાસ્તા દારૂ પીધો, સાચે સાચે નહીં સમજતા, વગર સમજાવી રહ્યો છું. ખુદાના ખાસ્તા છે ને દારૂ પી લીધો તો દેખાય છે કે નથી દેખાતો? તમને ભલે ના દેખાય, ભલે બંધ રૂમ ની અંદર પીવું છું, મને દેખાય છે કે નથી દેખાતો? બીજાને મૂકી દો, છે કે નહીં? ખુદાના ખાસ્તા નામે રમો, औरतને ખરાબ નજરથી જોઉં છું. ભલે તમે રેમાર્કે ના કર્યા, દુનિયામાં કોઈ રેમાર્કે ના કર્યો, પણ આ અમલ મને દેખાય છે કે નથી? જ્યારે હું તોબા કરવા જઈશ, મને કોઈ મૌલાના સંભળાવ્યા કે તમારી ખરાબ આદત શું છે, વિચાર કરો તોબા કરવા પહેલા. ના તો તોબા કબૂલ નહીં થાય. હું શું કરું છું? હા, આ નામે રમે. સમજમાં આવી ગઈ. શા માટે? કારણ કે દેખાય છે. પણ અહીંયા ઇનવિઝિબલ એક ચીજ દેખાતી નથી, એક ચીજ મહેસૂસ નથી થતી. vous ne pourrez pas sentir ni le voir. એવી વસ્તુથી લડવું, ઝઘડવું, ઓળખવું. બસ આજનો છેલ્લા બોલ, આજથી દરરોજ દુઆ કરે, એ ખુદા મને તૌફીક દેના, હું મારી ભૂલોને ઓળખું, મારી ભૂલોને જાણું, મારી ભૂલોને કબૂલ કરું, હા, અને મારી ભૂલો ઉપર વિચાર ના કરું, અને મારા ભૂલોની જે છે સુધારવા તરફ ચાલ્યા જાઉં. આ દેખાતી ભૂલો નહીં, આ સંતાયેલી ભૂલો નહીં. કેના વસીલાથી? ઈ હુસૈનના સદકાથી, કે જેની યાદની વગર આ રમઝાન મહિનો અધૂરો થઈ રહી જાય છે, અધૂરો રહી જાય છે. હાય હુસૈન, અઝાદારો પગલે પગલે હુસૈનને યાદ કરતા રહો. ગરમીનો મોસમ છે, તમને જ્યારે ગરમી લાગે ને, તરસ લાગે ને, તો કરબલા તરફ જોઈને હુસૈનને સલામ કરજો. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. મૌલા, આ અમુક કલાકની ગરમી બર્દાશ્ત નથી થતી. તમારી સામે તમારો અલી અસગર ચૂલામાં તરસ્યો તો કઈ દિલથી તમે સવાલ કર્યા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. परवरदिगार बिहक़ मोहम्मद वार मोहम्मद अलैहिस्सलाम,
માહે મુબારક રમઝાનની ઝાહિરી અને બાતિની રહેમતો બરકતો હાસિલ કરવાની તૌફીક અને કામયાબી અતા ફરમા. ઝાલિમોના ઝુલ્મથી નજાત અને અમાન અતા ફરમા. ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી ફરમાવી અમોને ના સાચા અંસારોમાં શુમાર ફરમા. પરવરદિગાર બીમારોને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. આપણા મધુમીનના દરજાતને બુલંદી અતા ફરમા. હરેક મોમિનની હાજત પૂરી થવા માટે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد وعجل